જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 12 માં ફેરણી કરી। લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 12 માં ફેરણી કરી। ગઈકાલે હનુમાન મંદિરે દર્શન કરીને વોર્ડ નંબર 12ના વિસ્તારના કોટાથી શરૂ થઈ સુનિતા સોસાયટી ક્લાસિક 4 રસ્તા અલગ અલગ વિસ્તારોમાં ફેરણી ફરી ઉમેદવાર હેમાંગ જોશીનું વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારના નિવાસસ્થાને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પરિવાર દ્વારા સાથે કોટા ક્લાસિક 4 રસ્તા પાસે યુવા મોરચાના કોષાધ્યક્ષ નીરવ પટેલ તથા સિનિયર સિટીઝને ઉમેદવાર હેમાંગ જોશીને શાલ પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું છે। આકાશમાં ફુગ્ગા છોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ચિરાગ બારોટ, મહામંત્રી સત્યનભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રકારે છેલ્લા 3-4 દિવસથી વિવિધ વિધાનસભાઓના વિવિધ વોર્ડ અંતર્ગત આપણે લોક સંપર્કનું આયોજન કરી રહ્યા છે અને આજે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12ની અંદર આપણે લોક સંપર્કનું આયોજન કર્યું છે, જ્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને લોક સંપર્ક શરૂ કર્યો છે। આપણા ગુજરાતના પૂર્વ રાજ્યસભાના સાંસદ, ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી અને જેઓ વડોદરા લોકસભાના પ્રભારી પણ છે, તેઓ પણ આજે ખાસ હાજર રહ્યા છે અને વોર્ડ નંબર 12ના સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી, સર્વે કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ સર્વે સાથે મળી અને લોકો પાસે જઈ લોકોનું સ્વાગત સત્કાર સ્વીકારી રહ્યા છે, લોકોનું સમર્થન અમે પ્રાપ્ત કરી રહ્યા છે અને જે પ્રકારે લોકોનો આવકાર મળી રહ્યો છે, એમનો સત્કાર મળી રહ્યો છે, અમને અમારો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે કે વડોદરા એક રેકોર્ડ બ્રેક માર્જિનથી આ લોકસભાની સીટ જીતી અને દિલ્હી જવાનું છે અને નરેન્દ્રભાઈ મોદીજીનો અબકી બાર 400 પારનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે। હેમંતભાઈ, વાત કરીએ સામેની પાર્ટીની કોંગ્રેસમાં જસપાલસિંહ પડિયાને મેદાને ઉતારી છે, ક્ષેત્રીય સમાજમાંથી કેવી રીતે? જી, જસપાલસિંહ પડિયાર તો જેટલો હું એમને મળ્યો છું, સજ્જન વ્યક્તિ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે છે, કોંગ્રેસ પાર્ટીને ભારતીય જે જનતા છે, ભારતની જે જનતા, રામપ્રિય જનતા છે, એમણે સાવ નકારી નાખી છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રજાદ્રોહ કર્યો છે। જે રામ મંદિરની આપણા વડીલો વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી રાહ જોતા હતા, એ રામ મંદિરનું જો આમંત્રણ એ લોકો ફગાવી શકે તો આ પ્રજાદ્રોહ સિવાય બીજું કશું જ ના હોઈ શકે। એટલે ઉમેદવાર આદરણીય જસપાલસિંહ હોય કે બીજું કોઈ પણ હોય, વડોદરાની રામપ્રિય જનતા ક્યારેય પણ કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના નિશાન ઉપર બટન દબાવવાની નથી। વડોદરાની રામપ્રિય જનતા એ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી અને દિલ્હી મોકલવાની છે।